માં નાખે છે ને ખાય હે કે હંધાય મોર આ વિડિયો પેલા બંધ કરી દઈએ અને ખાઈ લે એવું લાગે છે તો પેલા હંધાય મોર રોટલા બધા ખોટવા દે આ નીકળ્યા બટેકા જો બટેકા ઘરની વાડીના જોઈ શકો છો। હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ। સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે સ્વાગત કરીશું તમારા બધાયનું, નકે નહોતા કરતા પણ આજે એક મસ્ત બટેકાનું શાક કરવાનું। તમે બટેકાનું શાક તો ઘણું બધું જોયું છે, પણ આ તો તાજા લાઈવ બટેકા ઘરની વાડીના, અને કઈ રીતે પ્રોસેસ છે, કઈ રીતે બટેકા છે, બધું કાઢતા જઈશું અને દેખાડતા જઈશું। દેશી ઘરની વાડીના બટેટા છે, તો બનાવી રહેજો અમારા વિડીયોમાં। બધાય તમને બટેટા દેખાડશું, કેટલા નીકળે ને કેટલા નહીં, જોઈ રહીજો। તો મિત્રો આ છે ઘર અને આ છે વાડી। તો જો બાપુજી બટેટા કાઢે છે, જોઈ શકો છો। બટેકા છે કે નથી? જૂના સોઈપાઈ હે તમે કોણ મોટા છે બટેકા જોઈ શકો છો। આખા બટેકા છે, આમાં થયા હક નથી થયા? વિડીયો ખોટમાં ન જાય થારું। બટેકા છે મિત્રો, કાઢે છે બટેકા બાપુજી। બાન બાપુજી કાઢે બટેકા, જોવો તમે। આ નીકળ્યું છે આખા સોઈપા આ સોડવા બટેકા બટેકા આમ જોવો તમે। નીકળ્યા ખરા ન નીકળ્યા બટેટા, નીકળે હે બટેકા જોઈ શકો છો મિત્રો, આમ થાય બટેકા ઘરની વાડીના। આમ થાય પછી આમ થાય બટેકા, જો સોય પાસે પણ આખા નીકળે જો બધા બટેકા જો સોય પાસે ખાલી થળિયા જ થયા છે, ખોટમાં ગયું છે મિત્રો। પણ બના રહેજો, અમે પણ રેસીપી બનાવવાના જ છીએ। આ બટેકાનું શાક કરવાનું। હવે જો બટેકા લઈ લીધા ત્યાં તક બધાના, અને આટલી વાડીમાં બટેકા હતા ને આ લહણ સોંપ્યું છે, અહીં ટામેટા છે, પણ હજી ફૂલડા આવ્યા છે। તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, બટેટા લઈ લીધા છે અને રીંગણ બટેકાનું બેનું શાક કરવાનું છે। બા જો લઈને બેસી ગયા છે, અને બે હવે સુધારી નાખશે રીંગણા બટેટા, જોઈ શકો છો। આ રીંગણા મોરપીસ છે આને કહેવાય ને, રીંગણા બટેકાનું શાક છે આજે। તો સંપૂર્ણ માહિતી મળશે તમને અમારા વિડીયોમાં। અને ઘરની વાડીના બટેટા છે, અને બા જો કાપે છે બટેટા, અને આ ઘર છે અમારું, નળિયાના ઠેકાણા નથી એવું ઘર છે। અને તમને એમ થાય કે ઘરની વાડીનું, પણ ઘરની વાડીનું છે। અને આ અમારું ઘર છે, અને અમારા બા બટેટા અને શું કહેવાય રીંગણા બે કાપે છે, અને બાપુજી જો હેલ્પ કરે છે બટેટાનું પાણી નાખવા। બટેકા ધોળા નીકળ્યા બા, નહીં ખાતર વગર નથી છે એટલે બટેકા આવા જ હોય એવું હોય હે। તો મિત્રો જોઈ શકો છો, બા સુધારે છે શાક, અને હવે થોડીક વારમાં કેવી રીતે વઘારશે એ પણ તમને દેખાડશું। તો આવી કાંઈક અમારા ગામડાની મોજ છે, જોઈ શકો છો મિત્રો। આ ઘૂઘરા વણીને મૂક્યા છે ભાઈ, અમારા કાયમ વણવા પડે એટલે। ને બા શાક સુધારે છે, મેં ડુંગળી કાપી છે, જો પાણીપુરીની ડુંગળી છે, ને ધાણા કોથમરી, ને બીજું આમાં તૈયાર બધું કરવાનું છે। બાપુજી કંઈક હજી બકાલું લેવા જાય છે ગાડીમાં। તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં। તો જોઈ શકો છો, બાઈએ જો બટેકા ઘરની વાડીના કાપી લીધા છે, મોળી લીધા છે, અને રીંગણા મસ્ત અને આ બા શું દેશી ટમેટા છે, ટમેટા જો ઘરની વાડીના ટમેટા જો દેશી ટમેટા છે, જોઈ શકો છો મિત્રો। અને કાચા મસ્ત કટુમરા એવું શાક કરશે બા, જોઈ શકો છો। જો સુધારી લીધા છે, રીંગણા પણ સુધારી લીધા છે, અને બટેકા પણ સુધારી લીધા છે। તો બનાવશે મસ્ત દેશી રેસીપી બા બનાવશે, તો બનાવે જો અમારા વિડીયોમાં। જો બાએ ઘી તાવી લીધું છે, અને શાકનું પીળું મૂક્યું છે, અને પેલા માંડ્યા છે ઘી તાવવા। જો અમારે આવી રીતે ઘી બનાવે છે બા, જોઈ શકો છો। બા હું દાજી એટલું રાખવું થવા દેવું પડે ને, નકર શીકાશ રે ઘી। જો ઘી આવી રીતે દેશી ઘરની પેસ્ટમાં ઘી છે, જોઈ શકો છો મિત્રો।
ઘરની ભેહુંનું ઘી ભેળસેળ વગરનું હો, ચોખ્ખું ઘી. ચોખ્ખું ઘી. આવી રીતે જો ઘી બનાવે છે બા. ગાયનું ઘી છે, ગાયના દૂધનું ઘી. ગાયનું ઘી કહેવાય આ. અને ઓલા પણ જો આમાં ચટણી કરશે. આંબલી મૂકી છે, અહીંયા બટેકા બફાય છે. અહીંયા બટેકા બફાય છે, પાણીપુરીની બધી તૈયારી હાલે છે. અને અહીંયા આંબલી મૂકી છે, અને અહીંયા ઘી કાઢ્યું છે તાવીને. તો ઘરની ગાઉના ઘઉં શું કહેવાય, ઘી કહેવાય નહીં, ઘઉં થઈ જાય. તો જોઈ શકો છો મિત્રો, મસ્ત મસ્ત શુદ્ધ આ ઘી કીટું છે. કહેવાય એને. આમાં છે ને લાપસી કરવી તો થાય, ઉખડી કરવી તો થાય. કીટાની ખાટું આવે. આર્યું ખાટું આવે ને આમાં લાપસી ઉકળી અને જાય. આ રોટલા હારે ખાવું હોય તો ખવાય. એટલે આવું દેહી ઘી બધું બનાવે છે. જોઈ શકો છો મિત્રો, આ ચોખ્ખું ઘી, ચોખ્ખું ઘી, ચોખ્ખું ઘી. જોઈ શકો છો, સારું ઘી છે જો, મસ્તનું. એવું છે. તો હવે શાક કરવાની પ્રોસેસ ચાલુ કરજો. આમાં હવે પછી કેટલીક વાર લાગે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, જો ભાઈએ બટેકા બધું ધોઈ નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. રીંગણા કાપી લીધા છે, બટેકા કાપી લીધા છે ઘરની વાડીના નવા. અને કાચા ટમેટા, એ પણ ઘરની વાડીના દેશી ટમેટા છે. અને દેશી રીતે મસ્ત મસ્ત આજ શાક વઘારવાના છે નહીં બા? હા, સરસ શાક બનાવવાનું છે. આવી જાય જમવા બધાય. તો મિત્રો મસ્ત રેસીપી બા બનાવશે. અને તેલ મૂકી દીધું છે કુકરમાં. અને આવી રીતે શાક કંઈક સુધારીને મૂક્યું છે, જોઈ શકો છો મિત્રો. અને આટલું મીઠું નાખવાનું છે ને એટલું મરચું. હા, શેટા પડે બાબલિયા. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. અને અમારો વિડીયો જો રેસીપીનો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ફેમિલી એટલે કે અમારા બા બધાય હારે મજાક મસ્તી કરતા આવું કંઈક ગામડાનું જીવન અમે ગુજારીએ છીએ. તો મિત્રો તમને કેવા અમારા વિડીયો લાગે છે જરાક જણાવજો અને શેર કરજો, કમેન્ટ કરજો. અને રહી હવે ઉમેરી છે, અને હિંગ પણ ઉમેરી છે, જોઈ શકો છો મિત્રો. જીરું નાખ્યું છે અંદર પાછું શાકમાં. જીરાથી સ્વાદ સારો આવે. જીરું પણ ઉમેરી દીધું છે. ઓ બટેકા નાખ્યા પાત્રા, જોઈ શકો છો બટેકા છે. બટેકા વઘાર્યા. બટેકા વઘારે છે. રીંગણાનો મિક્સ થાય શાક. રીંગણા નાખવાના. રીંગણા બટેકાનું શાક, નવા બટેકાનું શાક, વાડીના ઘરના વાડીના બટેકા છે, જોઈ શકો છો મિત્રો. આમાં નાખ્યા છે. અને રીંગણા પણ હવે નાખવાના ને. હા, રીંગણા પણ નાખી જ દેવાના છે ને યાર. તમે જોઈ શકો છો કાંટાવાળા રીંગણા, મસ્ત શિયાળામાં સ્પેશિયલ બનતું શાક છે. તમે આંગળા તમે છાંટીને થઈ જાવ એવા રીંગણા બનશે મારા વાલા. જોઈ શકો છો રીંગણા બટેકાની રેસીપી આજે મસ્ત બનવાની છે. તો મિત્રો બના રહેજો, બા વઘારે છે રેસીપી, જોઈ શકો છો. એ શાકની અંદર હળદર ઉમેરી પાછી થોડી. અમારા બાનું દેશી બોલવાનું છે, જોઈ શકો છો. તમને મસાલો નાખ્યો લસણ વાળો. થોડાક પાછા તો એ થોડાક બોલવામાં થોડાક વધી ગયા છે. હું કાયમ બોલતો એટલે બોલા રાખે એવું. ને મીઠું નાખવાનું છે થોડુંક. પેલા મને છે ને શરમ લાગતી હતી, તો હવે નથી શરમ લાગતી. બોલવામાં પેલા શરમ લાગતી હતી અને હવે થોડાક જૂના થઈ ગયા એટલે બોલી નાખે છે. પણ હવે વધી ન જાય તો સારું છે બોલ. એવું કામ છે બધું બાનું. મસ્ત શાક વધારે છે, જોઈ શકો છો મિત્રો. જો કોથમરી, ટમેટા ને લીલી આ ડુંગળીનું કટિંગ થોડુંક નાખ્યું છે, સૂકી ડુંગળીનું. એનાથી સારું ટેસ્ટ સ્વાદ આવે સારો. એટલે મિત્રો જો તમે લીલા ટમેટા કાચા પાકા જેવા છે કટુંબરા એ નાખ્યા છે ને તમે ખાલી કાળા શાક તમે જો તો બધું મિક્સ કરે ને તો તમને થઈ જાય વાહ. હજી આમાં તમે રહાદાર બનશે ને તમે જોઈશો ને તો તમે વાહ ખાઈ લેવી એવું શાક બનાવે છે. દેશી રીતે બા બનાવે છે મસ્તીનું શાક. અને સાદું બધું બધા મરી મસાલા વગરનું. મને તો વટકાર આવી ગયો. વટકારો આવી ગયો બાને લ્યો. તો આવી જ રીતે અમે કાયમ મજાક મસ્તી કરતા બનાવતા હોય છે શાક. અને શાક રોટલા બધું અમારે આવું જ હાલતું હોય કાયમ. તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઇબ કરજો અને અમારા શાકભાજી તમે ખાવા આવી જાયજો. હા, અને સબસ્ક્રાઇબ કરજો. અમારા બાને બે બોલવામાં થોડુંક નથી આવડતું, તો તમે બધા સમજી જ ગયા છો. તો અમારી ચેનલને લાઈક વિડીયો કરજો અને હાઈપ પણ કરજો. તો મિત્રો, તમારો સાથ ને સપોર્ટ હશે તો અમે આવા રેસીપીના વિડીયો અલગ અલગ મૂકતા રહીશું. અને અમે કઈ રીતનું ગામડાનું જીવન છે અને કઈ રીતના અમે આવું દેશી બા શાક કરીને જમાડે છે અમને, એ બધું તમને બતાવતા રહીશું મિત્રો. હવે બા શું કરવાનું? આ પાણી નાખી દો થોડુંક સડવા માટે. તો મિત્રો, થોડુંક રસાવાળું પણ થઈ જાય અને સડી પણ રહે. તો પાણી નાખી દીધું છે અને શાક પણ જાજુ થઈ ગયું છે, બધું ભાઈતે ભાઈતું નાખ્યું છે. જોતું હોય થોડું થઈ ગયું છે, આજુ જોઈ શકો છો આખું કુકર ભરાઈ રહ્યું છે. તો મિત્રો, બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો, આપણે કડીક આગા પાછા વહી ગયા હતા. રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ. છેલ્લો રોટલો સડે છે, પણ એને હુજી વાંધો પડ્યો હોય. બા શું થયું એને? મહેમાન આવવાના છે એટલે એવું થયું. એવું હોય કે મહેમાન આવવાના છે કે તૂટી ગયો રોટલો? જોઈશું. નથી ગયો ને, ભમરો પડ્યો જો. ભમરો પડ્યો એટલે મહેમાન આવે. વધારાનો હશે એટલે એવું કર્યું છે. વધારાનું નથી, ખાવાનો છે. તો મિત્રો, રોટલા થઈ ગયા બાજરાના મસ્ત મસ્ત. ભાઈએ ઘડી લીધા છે. આજે જો પાણીઓ બાળ મંદિરેથી આવતો રહ્યો છે. અમારા બેન બાજુ શાક ને પીરે છે. તો આ આપણે જે નવા બટેકા ઘરની વાડીનું શાક કર્યું છે, એ બટેકા તમે જોઈ શકશો. આવું શાક બન્યું છે. તમને કેટલીક આપણે માહિતી આપી. મસ્તીનું રસાદાર. રસાદાર ને આમ તમે જુઓ તો આમ હોયરામાં આવે છે, એમ આમ થાળીમાં સાઈઝ છે ઘરની ભેહુની. અને શાક મસ્તીનું કર્યું છે. તમને જે બતાવ્યું હોય ભાઈ, આમ જો શાક. હા. તો મિત્રો, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. આવું રહાદાર મસ્તીનું શાક બન્યું છે. પ્રસંગમાં પણ ન બને. રાયતા મરસા છે મિત્રો, જોઈ શકો છો. અને શાક છે, સાસ છે. તો આવું કંઈક ગામડાની રીતે અમે ભાઈએ એમાં દેશી રીતે શાક બનાવ્યું છે. તો તમને કેવો વિડીયો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ત્યાં સુધી નવા વિડીયો સુધી આવજો બધાય. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.